માતામાં ભવાનીને પણ પ્રણામ કર્યા. અને ત્યાર પછી કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય તો સૌથી પહેલા કોની વંદના થાય છે? તો કે વિઘ્ન હરતા ભગવાન શિવ અને શિવાના સુપુત્ર, જેનું નામ શું છે? ભગવાન વ્યાસ વર્ણન કરે છે કે શિવ અને શિવાના સુપુત્ર, કે જેની કોઈ પણ શુભ કાર્યની અંદર કોઈ પણ બ્રાહ્મણ, કોઈ પણ સાધુ, કોઈ પણ માનવ કોઈ પણ પ્રકારની પૂજાનો આરંભ કરે, કોઈ પણ સત્કર્મ કરે, કોઈ પણ શુભ પ્રસંગ હોય, એમાં સૌથી પહેલા કોને યાદ કરે છે? કે જે વિઘ્નના હરતા ભગવાન વિનાયક, ભગવાન ગજાનન, જે કોના પુત્ર છે? શિવ મહાપુરાણ કહે છે, ભગવાન વ્યાસ કહે છે કે ગજાનન કોના પુત્ર છે? સ્વયં ભગવાન વ્યાસ વર્ણવે છે. તત્પુત્રસ્ય ગણાધીશા નત્વેત ધર્ણં યામહે, નત્વેત ધર્ણં યામહે. તત્પુત્ર ગણાધીશ. ભગવાન શિવ અને શિવાના પુત્ર કોણ? તો કે ગણાધીશ. ગણાધીશ એટલે ધીશ એટલે શું થાય? ધીશનો એક અર્થ થાય છે રાજા, અને ગણા એટલે કે ગણોનો જે રાજા હોય, ગણોનો જે અધિપતિ હોય, ગણોનો જે આગેવાન હોય, એને કહેવાય ગણાધીશ. ભગવાન ગણેશ એ શું છે? તો કે દેવગણોના આગેવાન છે, અગ્રણી છે, બધા દેવતાઓના મુખી છે. અને જગતમાં જે આગેવાન માણસ હોય, મોટો માણસ હોય, અગ્રણી હોય, એ કેવો હોવો જોઈએ? તો કે ભગવાન ગણેશ જેવો હોવો જોઈએ. કોઈને મોટો માણસ થવું હોય, આગેવાન થવું હોય, સમાજના પ્રમુખ કે પછી ગામના નગરના સભ્યપદ કે સરપંચ પદની પ્રાપ્તિ મેળવવી હોય, આગેવાની મેળવવી હોય, તો એને પહેલા ભગવાન શિવના સુપુત્ર ગણેશનું ચિત્ર, ગણેશનું ચરિત્ર એને સમજવાની આવશ્યકતા છે. ભગવાન ગણેશના એક એક અંગ પાછળ આગેવાન માણસના લક્ષણો બતાવ્યા છે. ભગવાન ગણેશનું નાક કેવું છે? તો કે લાંબુ. શું કામ? તો એના માટે અમારા શાસ્ત્રકારો અર્થ કાઢે છે કે આગેવાન માણસ હોય, મોટો માણસ હોય, ગામનો મુખી હોય, એ કેવો હોવો જોઈએ? તો કે પહેલા તો કે નાક વાળો હોવો જોઈએ. નાકનો એક અર્થ થાય છે આબરૂ વાળો, ઇજ્જત વાળો, જેને નાક વાળો કહેવામાં આવે છે. આગેવાન માણસ, મુખી માણસ પેલો નાક વાળો હોવો જોઈએ. એટલે ભગવાન ગણેશના નાક મોટું છે. પછી ભગવાન ગણેશના કાન પણ કેવા છે? તો કે મોટા, વિશાળ, સુપડા જેવા. શું કામ? તો કે મોટો માણસ હોય એ હંમેશા મોટા કાન વાળો હોવો જોઈએ. અને કોઈ પણ શુભ કાર્ય, શુભ પ્રસંગ લઈને બેઠા હોય તો મહાન માણસે ગમે તે જે આવે એની બધાની વાત સાંભળવી. મોટા માણસે બધાનું સાંભળવું જોઈએ. નાનામાં નાનો ઝોપડામાં રહેતો હોય એની વાત પણ સાંભળવી જોઈએ. અને અમારું શિવશાસ્ત્ર કહે છે, અમારા વિદ્વાનો કહે છે, અમારા સંતો કહે છે કે કોઈ પણ ગામની અંદર જઈએ કે આખા ગામની અંદર બધા જ માણસો સારા મળે એવી ક્યારેય અપેક્ષા ન રખાય. કોઈ પણ સોસાયટીની અંદર, કોઈ પણ નગરની અંદર જઈએ એમાં બધા જ માણસો સારા હોય એવી ક્યારેય પણ અપેક્ષા ન રાખવી. અને ગામનો મુખી હોય, ગામનો સરપંચ હોય, ગામનો આગેવાન હોય, એના માટે બધા માણસો સારું બોલતા હોય એવી પણ એને ક્યારેય અપેક્ષા ન રાખવી જોઈએ. મહાન માણસ, મોટો માણસ, એને હંમેશા મોટા કાન રાખવા. ગમે તે જે બોલે એ બધાનું સાંભળી લેવું, નહીં શું કરવું? તો કે પેટમાં ઉતારી દેવું. દરેકનું સાંભળવું જોઈએ. સરપંચ થયા હોય તો પછી ગામમાં ગમે તે જે બોલે એનું બધાનું સાંભળવું જોઈએ, તો જ મહાન પદની પ્રાપ્તિ કરવા. એવું ભગવાન ગણેશ કહે છે. ગણેશજીનું પેટ છે એ પણ કેવું છે? તો કે વિશાળ. જે મહાન માણસ હોય એનું પેટ પણ વિશાળ. બધાની વાત સાંભળી અને પેટમાં રાખી દેવી. ભગવાન ગણેશની આંખો કેવી છે? તો કે એકદમ ઝીણી.
નાની. દ્રષ્ટિ કેવી હોય તો કે એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિ હોવી જોઈએ. મોટો માણસ હોય, મહાન માણસ હોય, અને નાનામાં નાનો માણસ, એનો પણ ખ્યાલ રાખવો જોઈએ. ભગવાન ગણેશના એક એક અંગ પાછળ ગામના, નગરના કે કોઈ પણ મહાન માણસની ખૂબીઓ બતાવી છે. માંથી લાક્ષણિકતાઓ અમારા સંતો અને વિદ્વાનોએ પ્રાપ્ત કરી છે. એટલે બધા જ દેવતાઓમાં સૌથી પહેલું પૂજન કોનું થાય છે? ભગવાન ગણેશનું. શું કામ? તો કે અગ્રણી છે, આગેવાન છે, દેવગણોના મુખી છે. એમની પૂજા કરવા માત્રથી જગતના તમામ પ્રકારના વિઘ્નોનું હરણ થાય છે અને તમામ અમંગલોનો નાશ થઈ અને મંગલ થાય છે. કોઈ પણ અભાગી જીવ, કોઈ પણ પાપાત્મા જીવ, કોઈ પણ શુભ કર્મનો આરંભ કરે અને શુભ કર્મના આરંભમાં ભગવાન ગણેશને યાદ કરે છે, ભગવાન ગણેશની વંદના કરે છે, ભગવાન ગણેશનું સ્મરણ કરે છે, તો એ ગણેશના સ્મરણ માત્રથી, એની વંદના માત્રથી જગતના મોટા મોટા વિઘ્ન એ બધા જ દૂર થઈ જાય છે. ભગવાન વ્યાસે શિવ મહાપુરાણની મંગલ ગાથાનો આરંભ કરતા ભગવાન ગણેશ, માં ભવાની, ભગવાન શિવ એની વંદના કરી છે.